Subscribe to our channel, click the show links and enjoy watching the videos. નારી શક્તિ ને વંદન છે ત્યારે ઓલી બાઈએ રોટલો ના આપ્યો ને ભાઈ કઢિયારો નીચે લઈને આવ્યો. મહેમાન શ્રી, અમારા ગરીબ નો પ્રસાદ છે, તમે મારા મહેમાન બન્યા છો. આપનું લલાટ તો કોઈ રાજપૂત જેવું લાગે છે, છતાં પણ મારા ઓગણે આવ્યા છો તો મારી પાસે જે પ્રસાદી છે હું આપના શરણોમાં ધરું છું. તમે ક્યાં કઠિયારો ને ક્યાં મહારાજા, છતાં પણ અનાજનો અનાદર ન કર્યો, પ્રસાદનો અનાદર ન કર્યો. પ્રસાદનો અનાદર કર્યો તો લક્ષ્મણજીએ ત્યારે સબરીના ઘેર ગયા. ત્યારે ભગવાન રામ ને લક્ષ્મણ ત્યાં ગયા ને ત્યારે સબરીના આંખોમાં તેજ નહોતું. ભગવાનને હાથના સ્પર્શથી ભગવાને કહ્યું, સબરી હું રામ છું. ત્યારે એને બિચારને ખબર પડી ગઈ. એ તો બોરા વેણવા માટે જાય ને ત્યારે બોરડીની અંદર હાથ ઘાલે, પોદડામાં આમ કરંજી કાઠું લાગે, બોર જેવું લાવે એટલે જે બોરડીના હળવા કોટા હોય ને આખા બધા એના શરીરની ચામડી ઉપર ફરે, જેમ શરીર ચપ્પું ફરે એમ, અને એની અંદર લોહી ટપકતું હતું. પણ એની પેટને છોડવા માટે તૈયાર નહોતી. દાખલો આપું, કંબોઈના મહેમાન આવ્યા છે એમનો, ક્યાં હમણાં દારૂથી મુક્ત કામ બને એવું અભિયાન ચાલે છે. ત્યારે એમને એક વડીલ હતા, ખૂબ જૂના જમાનાના, જેમ કસ્તુરીની શ્વાસ કોઈની રોક્યા હતી નથી, અને સારું વાતાવરણ સુગંધમય બનાવી દે છે, એમ આપણા પ્રસંગને સુગંધમય બનાવવા માટે, પ્રેમ ભર્યું બનાવવા માટે, આનંદમય બનાવવા માટે જેમનું આગમન થયું છે એવા અહીં આસન પર બેઠેલા મહાનુભાવો, આદરણીય વાવડી નિવાસી મહારાજ શ્રી, આપણા જ ગામના બાબુગર મહારાજ શ્રી, અમારે આદરણીય વાલારામ મહારાજ શ્રી, અમારા કવિરાજ અને બારોટજી શ્રી, ખીરાળુ નિવાસી હસમુખભાઈ અને એમની સાથે પધારેલા મહેમાન શ્રી, આદરણીય વિનુ બાપુ કંબોઈ નિવાસી, ભક્ત મંડળ, ગુરાલથી પણ આજે સંતો આવ્યા છે, દૂર દૂરના ગામડેથી, બોમ્બેથી. હમણાં ભરતભાઈ આપની સામે બોલ્યા, એ છેલ્લા 2-3 વર્ષથી તમામે તમામ કોઈ રૂપ નથી, સંતોની કોઈ જાત નથી, અને સંતોનું કોઈ ગોમ નથી. માટે જ્યારે કોઈ પણ અતિથિ તમારા આંગણે આવે, અતિથિ આવે આંગણે, ભલે અનાજ હોય 1 ટંકનું, પણ પ્રસાદ આપજો અંતરના પ્રેમથી, રાજી થશે મન રંકનું. બાપા બાપા એના અંતરના વાતરડાનો અવાજ બોલશે, મોઢે ભલે ગમે તે બોલે, પણ એના વાતરડાની અંદરથી અવાજ નીકળશે, ભગવાન તારું સારું કરજો, ભગવાન તારું સારું કરજો. કદાચ સામય આવો તો કેટલાક માણસો આજે હતા, ભાઈઓ બહેનો દીકરી, ત્યારે તમને બધાને એવું લાગ્યું છે કે દોલતરામ મહારાજની એમની સાથે જે મહાત્માઓ આવ્યા છે એમનું આ ગામે સામયું કાઢ્યું છે, સામયું કર્યું છે. પણ એ સામયું દોલતરામ મહારાજનું નથી, એ સાધુ સંતોનું નથી, પણ ઓબલિયાસણ ગામનો રોટલો આજે ટોચ ઉપર ચડી અને સામૈયા તો ઢોલ એના વાગી રહ્યા. ભલે ભલે કોઈ વ્યક્તિનું સામયું નથી, કોઈ વ્યક્તિનો ઢોલ વાગતો નથી. એ તો જલારામ બાપાના રોટલાનો ટુકડો પોકાર કરી રહ્યો છે ફોરેન સુધી, અને ચોપાટીਆਂ લાગ્યા છે, કોઈનું દોન નથી દેવું.
એટલા માટે સંત કાજી અનવર સાહેબે કહ્યું છે, ખાઓ પીઓ ખર્ચો પ્યારે ધર્મ ભૂલ કુછ કર લો, यही तेरे संग चले नहींतर फोकट जाएगा। કેટલાય જીવનનો સારા અનુભવો થયા, કેટલા કડવાય બન્યો, પણ સત્ય શું છે એ આપણા બધાને ભેગા મળી અને ઈશ્વર તરફ જવાનો માર્ગ એક છે. તારે ડુંગરપરી મહારાજ ડુંગરા એટલા પરમેશ્વરા થઈ ગયા, ધૂણીએ ધૂણીએ અલગ જગાવી અને એવા મહાન યોગ્યો જયારે એના તમ સંતો આવતા હતા ને ત્યારે આજે આપણા ઓબલિયાસણ ગામનું જે ભાવ ઉભરાયો હતો સંતોના માટે અને ભાવને મંજૂર કરવા માટે આપણા ડુંગરપરી મહારાજ એ ભજનમાં કહે છે, એક દિવસ જેને પ્રાર્થના નહીં કરી એવા પણ ભોખર ઉપરથી બસ જયારે ખીણમાં પડે છે ને ત્યારે 6 મહિનાના બાળકને રોડ ઉપર પટકાઈ બચાવી લેનાર પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા, जिसको राखे साइया उसे मार सके न कोई, एक बाल बोका न कर सके भले आखું જગત વેરી. અને એની અંદરથી 9 મહિના ગર્ભવાસમાં તારી રક્ષા કરવા વાળો કોણ હતો? તારે ક્યાંથી ચોકીદારો અંદર મૂક્યા હતા? ક્યાં દૂધની ડેરીઓનું ક્રીમ અંદર આવતું હતું? પણ હાથીને મણ અને ગીરીને કણ સવારે ભૂખ્યા જગાડે છે, પણ ભગવાન કોઈને ભૂખ્યા ઉગાડતા નથી. અને આજે અમારે અહીંયા કવિરાજ આવ્યા છે, એવા એક કવિરાજ પાસે એક મંત્ર છે અને હું તમને આપવા માટે આવ્યો છું. શું લેશો? કે મંત્ર તો પરમાર્થ માટે છે, પણ આપની ઈચ્છા હોય આપજો. ત્યારે 1 રૂપિયાની કિંમત જ ત્યારે 1000 રૂપિયા આપજો. બોલો મંત્ર કે તરત દાન. કવિરાજ વિદાય થઈ ગયા. રાજાના મનનો પ્રશ્ન થઈ ગયો, તરત દાન મહાપુણ્યનો કેવો મતલબ છે? કોઈ દિવસ જાણવું તો પડશે. તો લાવ મારા વેવાઈના ક્યાં છો? એટલે ત્યાં પેલા ચાલતા જતા, રોડ નતા, ન્યાળિયામાં લગ્ન કરેલા ઘણા માણસો બેસી ગયા, ન્યાળિયામાં ગાડા દોડાયેલા, બળદ હેઠો બે એટલે એક બાજુ કઈ બીજો લાવ. એટલું યાદ રાખો, ન્યાળિયામાં ખૂબ શાંતિ હતી. કોઈ દાડો ગાડેથી ગાડું ઈસકાણું હતું? અત્યારે તો મુરત્યા ઘેર નહીં આવતા. લાલ ખૂમ થઈ હનુમાનજી જેવા ધોળા પાટા બધીને આવતા. આયા તાણા આયા 100 ગાડા હતા, પણ શાંતિ ઘણી હતી, બીજી કોઈ જોખમ નથી. અત્યારે તો પત્રિકામાં છપાયું, સવારે 7 વાગે જોનનું આગમન, 9 વાગે હસ્તમિલાપ, 11 વાગે જમણવારો, 3 વાગે જોનની વિદાય, 5 વાગે પાટણની ચોકડી ઉપર. એ બ્રાહ્મણો નહીં લખતા, હવે શીખેની એને ખબર છે કે નહીં? ભલે ભલે. અને તો પાછા 9 વાગે લખ્યું ગ્રહ સાફ. ગ્રહ સાફ તો ત્યાં છે, આ ગ્રહ તો ચોકડી ઉપર બેસી રહ્યો છે. સત્ય જોઈએ સમજાતું નહીં. આ મુહૂર્ત હાચું કે આ હોમે હિસકણું એ હાચું? અને એટલા માટે ચાલતા નીકળ્યા, જંગલ આવ્યું, મોટો વિશાળ વડ હતો, એની નીચે આ રાજા દી આટલું એટલે બેસી ગયા. બુદ્ધિશાળી કે જંગલમાં
ભયંકર પ્રાણીઓ હોય, રાતની જોખમ ખેડવી નથી, લાવ બેસી જાઓ. બેસી ગયા વડ ઉપર એક કઠિયારો ને કઠિયારો લાકડો વેચવા વાળા રહેતો હતો. એટલો વડ વિશાળ ના ગાઢ હતું, અંદર છાપરું હતું એનું. એટલો કઠિયારો હતો ને બોલ્યો. એની ઘરવાળીને કહ્યું કે નીચે કોઈ મહેમાન આવીને બેઠું છે. એના ઘરવાળી કે આ તો રાજમાર્ગ છે કે જેટલો આવું જેટલો જોય એમની પાસે લઈ જાઓ. વિનુભાઈ અહીંયા આવ્યા છે. ત્યારે મંત્રી સાહેબ ને બે એમને ડોક્ટરે કહ્યું ભાઈ એવું થોડું થોડું આપો. એટલે એમને જઈને કીધું કે ત્યાં થોડું થોડું તમે જો ને અઠવાડિયાના અંતરે બધું બંધ. ત્યારે એ બાપાએ કહ્યું કે હું મારા ભાઈઓની વચ્ચે બોલેલો છું. મારા ગામનું કલ્યાણ થતું હોય ને સાહેબ તો મને મારું મોત વાલું છે, પણ હું આ ટેક નહીં તોડું. અને બાપા 2 દિવસ પછી દેવ થઈ ગયા, પણ ટેક ન છોડી. એક 4 દારૂની લીધેલી અને તમે આ જિંદગીમાં ભક્તિમાં ગુરુ મહારાજ આગળ આ ટેક લીધી છે. આપણે જાળવી કેટલી થઈ, હવે ઓર રાખો તો પછી આ દારૂ બંધ કરવા વાળા શું ખોટા છે? બલિદાન આપી દીધું પણ ટેક ના મૂકીને જાળવી રાખી તો ધન્ય છે ને એમના મા બાપ ને. તો કઠિયારો ભૂખ્યો રહ્યો, એની ટેક ન તૂટી. મહારાજાને પ્રસાદ આપવા તૈયાર થઈ ગઈ. ગરીબ મહારાજે તો એક ટુકડો પ્રસાદનો ગ્રાસ લીધો અને કઠિયારાને આપ્યું ને. તારે આપણા ભજનમાં પણ કહ્યું છે, લઈને ટુકડો ઓલો કઠિયારો ઝાડ ઉપર આવ્યો ને ત્યારે એની ઘરવાળીને કહેવા લાગ્યો કે દેવી તમને શું વાત કરું, એક ટુકડો બિચારા મહારાજા જેવો કોક છે રાજા, એક ટુકડો લીધો બીજો બધો પાછો આપ્યો. પણ જો ભગવાનના નામથી તમે આખો જીવન ટેક રાખી તો તમે ભૂવો પર કુદર વિશ્વા ઉઠે ના કે નહીં. તો આરે તો આ તો હાજરા હજુ અને તમે સંતો ઉપર વિશ્વાસ રાખો ઘણો કાઢો. ભૂવો કોથળી પીને આખોટો કરો તો તમે મોટો. એટલે અત્યારે જૂઠું પર આપણે ડોક્ટર હતો આવ્યો તો કઈ ગયો. એટલે એમના ભેગું કમ્પાઉન્ડર રહેતો હતો, એટલે કમ્પાઉન્ડર હોશિયાર થઈ ગયો. એટલે એને ખબર પડી કે આ સાહેબ બધા પૈસા લઈ જઈ ના કરતા મને દવાખાનું ખોલવા દે. મને દવાખાનું ખોલ્યું પણ ઉપર બોર્ડ માર્યું કે 300 રૂપિયા ફી અને જો દરદ ના મળે તો 1000 રૂપિયા પાછા. વસ્તી વળી નહીં ભાઈ. 30 રૂપિયા એ નહીં જમા કર્યા. પેલા બીજા લખવા વાળા બીજા હતા ને ના કામ 30 રૂપિયા લીધા મોઈ જાય કે સાહેબ તમે જમાયા કી હું એ પૂછવા આવ્યો. એટલે કી કોકો સાહેબ એના ઉપર કે સવાદ નહીં પરખાતો. કોને નક્કી કર્યું કોને મૂંઝવણમાં નાખ્યું. એટલે મને કે હવા નહીં ખબર પડતી, જીવ ઉપર મરતું જાય તો મેઠું જાય તો ગળ્યું જાય તો. બધા મને કીધું એના કમ્પાઉન્ડર કે ભાઈ 22 નંબરની બાટલી લાવો. 22 નંબરની બાટલી લાવો. બાટલી લાયા કે સાહેબની જીવ ઉપર એક ટેપું પાડો. સાહેબની જીવ ઉપર એક ટેપું પાડ્યું ને એટલે સાહેબ કે આ તો પેટ્રોલ છે. એટલે કે જો સાહેબ તમારી જીવ હવા પારખવા માંડી, દવા કરવાની જરૂર જ નહીં. ડોક્ટર કે રૂપિયા ત્યાંથી લઈ ગયો. પંદર દાડા 20 દાડા થાય ને એટલે ડોક્ટર ને ફેર થયું કે જવું અને આ વખત એવો પ્રશ્ન કરું ને આવડા નહીં બીજા વસૂલ કરીને આવો. અંદર ગયા એટલે કે સાહેબ ફેર કેમ પધારવાનું છું તમારે તમારે? એટલે કે મને તકલીફ થઈ છે જબરજસ્ત. કે શું થયું છે કહો. મને કે યાદ શક્તિ ઘટી રહી છે. હમું તો કે યાદ રહેતું નહીં. વસ્તુ રહોડા મૂકીને દરવાજામાં હું તોય ભૂલી જાઉં છું. યાદ રહેતું નહીં.
આ દવાખાને આવ્યો તો નેટ બીજા લઈને આવ્યો છું કે હું તો દવાખાનું કેમ ભૂલી જાઉં એવું થઈ ગયું છે મગજ કોમ જ કરતું નહીં એટલે કે સાહેબ ગમે તે કરીને આ દર્દ તો મટાડવું પડશે સંતોની કે ત્યારે કે સાહેબ બેસો એટલે ફેરથી પાછું કહ્યું કે પેલી 22 નંબરની બાટલી લાવો પેલો લઈને આવ્યો ને યાર ગઈ વખત તમે 22 નંબરની નથી લાયા તો કે સાહેબ તમારી યાદ શક્તિ આવી ગઈ આ તો મહિના મહિનું તમને યાદ થવા માંડ્યું આ તો તમે રાહોરામથી દરવાજામાં આવતા તો ભૂલી જતા હતા આ તો મહિના મહિનું યાદ ના આવ્યું ચાલુ થઈ ગયું કે નથી તારો ડોક્ટર સાહેબ